નમસ્કાર. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. સાબિત કરો કે ચોરસની એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. ચોરસની એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું, હવે પહેલાં ચોરસ લઈએ. ધારો કે ચોરસનું માપ છે એ એક્સ છે, એટલે એની બાજુનું માપ તો બધી બાજુ એક્સ થશે. એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જોવાનું છે. ધારો કે આ એક્સ બાજુ છે, અહીંયા આપણે સાઈડમાં એક એક્સ બાજુવાળો સમબાજુ ત્રિકોણ દોરીએ. આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય. આ વિકર્ણ છે. હવે અહીંયા કાટખૂણો છે, આ કર્ણ છે, તો કર્ણનું માપ આપણે શોધી શકીએ. એટલે આમ વિકર્ણ છે ચોરસનો, પણ આ ત્રિકોણમાં જોઈએ તો કર્ણ છે, એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણનો 2x વર્ગ થશે. એના ઉપરથી કર્ણ આપણને મળે, વર્ગમૂળ લઈ લઈ તો વર્ગમૂળ 2x મળ્યું. ટૂંકમાં આ જે વિકર્ણની લંબાઈ છે વર્ગમૂળ 2x મળશે. હવે આપણે અહીં સમબાજુ ચતુષ્કોણ ચોરસની જે બાજુ છે એના માપવાળો દોર્યો છે, એવો બીજો સમબાજુ ત્રિકોણ દોરવાનો છે વર્ગમૂળ 2x લંબાઈનો. એ ધારો કે આ હોય. અહીંયા વર્ગમૂળ 2x છે, અહીંયા વર્ગમૂળ 2x અને અહીં વર્ગમૂળ 2x. હવે આપણી પાસે બે સમબાજુ ત્રિકોણ મળ્યા છે. એક આ એક્સ બાજુવાળો અને વર્ગમૂળ 2x બાજુવાળો. તો જે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. આના કરતાં આ ક્ષેત્રફળ કરતાં આનું જે ક્ષેત્રફળ છે એ અડધું આપણે સાબિત કરવાનું છે. હવે સમબાજુ ચતુષ્કોણ માટે આપણે સૂત્ર જાણીએ છીએ, અહીં ફરી વખત સમજી લઈએ કે ધારો કે અહીંયા એક્સ બાજુવાળા માપનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંથી તમે લંબ દોરશો તો આ જે અડધું માપ છે એ x/2 થશે. આ નાના ત્રિકોણમાં આપણે આ કર્ણ છે, આ બાજુ શોધવી હોય તો એને ધારો કે y કહીએ, તો y શોધવું હોય તો x² બરાબર y² વત્તા x/2 થશે. એટલે કે y² શોધવો હોય તો x², આનો વર્ગ કરીને ડાબી બાજુ લેતા x²/4 આવશે અને y² આવે. 4નો લસા લઈએ તો 4x² ઓછા x² બરાબર y², એટલે 3x² ઓછા 4/y². ખાલી y શોધવું હોય તો વર્ગમૂળ 3x/2 આવશે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ટૂંકમાં y છે, વેધ છે વર્ગમૂળ 3/2 x આવ્યું. 1/2 પાયો ગુણ્યા વેધ, આ વેધ છે એ આપણે કરવું છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો છે x છે અને વેધ છે y, એટલે કે વર્ગમૂળ 3/2
એક્સ, એટલે ટૂંકમાં વર્ગમૂળ 3/4 એક્સ સ્ક્વેર આવશે. હવે જો એક્સ એટલે સમબાજુ જે ચતુષ્કોણ હોય એની વાત છે. હવે જો એક્સની જગ્યાએ વર્ગમૂળ 2x કિંમત મૂકીએ તો અહીંયા એક્સની જગ્યાએ વર્ગમૂળ 2x કરીએ તો 1/2 વર્ગ ક્ષેત્રફળ છે એનું સૂત્ર વર્ગમૂળ 3/4 એક્સ સ્ક્વેર આવશે. એવી રીતે જે વર્ગમૂળ 2x લંબાઈનો જો આપણે કરવો હોય તો એનું ક્ષેત્રફળ આવશે એટલે ટૂંકમાં અહીંયા 2 ઉડી જશે એટલે વર્ગમૂળ 3/2 એક્સ સ્ક્વેર આવશે. તો આ જે આવ્યું એ આનું ક્ષેત્રફળ આવ્યું અને આ છે એ એક્સ બાજુ એક્સ લંબાઈના જે સમબાજુ છે એનું વર્ગમૂળ 3/4 એક્સ સ્ક્વેર છે અને જે વિકર્ણથી બનતો ત્રિકોણ છે એનું વર્ગમૂળ 3/2 એક્સ. આપણે જોઈ શકીએ છીએ કે આના કરતાં આ જે છે એ અડધા માપનું છે સમબાજુ ચતુષ્કોણનું, એટલે આપણે જે સાબિત કરવું છે એ થઈ ગયું છે. હવે બીજો એક પ્રશ્ન આપણે અહીંયા લેવો છે. જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. ધારો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. આ બંને ક્ષેત્રફળો સમાન છે તો એને આપણે એકરૂપ સાબિત કરવું છે. હવે આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એના અનુરૂપ અનુરૂપ બાજુઓનો ગુણોત્તરનો વર્ગ છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે કે એબીસી બરાબર એબીસી છેદમાં PQR કરીએ BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. હવે ABC છેદમાં PQR છે એ બંને ગુણોત્તરો સમાન છે. સમાન હોય એટલે ત્યાં સમાન સંખ્યા હોવાની, એટલે આ જો અહીં સંખ્યા સરખી સંખ્યા હોય, ધારો કે તે સ્મોલ x છે, આ બંને સમાન છે તો આ રીતે મૂકી શકાય. આ બંને સમાન હોવાથી આપણે છેદ ઉડાડી તો 1 આવે. તો એનો અર્થ એમ થયો કે આ AB છેદમાં PQનો સ્ક્વેર 1 છે બંને બાજુ વર્ગમૂળ લેતા AB છેદમાં PQ બરાબર 1 આવે અને માટે AB બરાબર PQ આવે.
તેવી જ રીતે BC છેદમાં QR એ પણ 1 છે, એનો વર્ગ અને એનો વર્ગમૂળ લેતા 1 છે આવે, એટલે BC બરાબર QR થાય. તે જ રીતે માટે BC બરાબર QR થાય. તેવી જ રીતે ત્રીજું જે છે AC છેદમાં PR એ પણ 1 થાય, માટે AC બરાબર PR થાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને ત્રણેય જોડ સમાન મળી અનુરૂપ. AB બરાબર PQ, BC બરાબર QR અને AC છેદમાં PR. તો બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણો ત્રણેય બાજુઓ સમાન હોય, ગુણોત્તર નહીં પણ એ સમાન છે, એટલે આ બંને ત્રિકોણો છે એકરૂપ થાય. માટે અહીં ત્રણેય બાજુ એકરૂપ હોવાથી, સમાન હોવાથી બા પ્રમેય મુજબ ત્રિકોણો છે ABC અને ત્રિકોણ PQR એકરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, તો આમાં આપણે આ 3 દાખલા જોયા છે. હવે બીજા દાખલા પણ હજી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન આપણે શોધવાનો લઈએ. આકૃતિમાં રેખાખંડ XY એ ત્રિકોણ ABCની બાજુ ABCની બાજુ AC ને સમાંતર છે અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. તો ગુણોત્તર XB છેદમાં AB શોધવાનું છે. હવે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે એટલે XBYનું ક્ષેત્રફળ અને ACYX આ બંને સમાન છે. આ x સ્મોલ x હોય તો આ પણ સ્મોલ x છે. ટૂંકમાં મોટો ત્રિકોણ છે એ નાના ત્રિકોણના કરતાં બમણું થશે, x વત્તા x 2x થશે, એટલે એ પણ આપેલું છે. અહીં XY છે એ AC ને સમાંતર આપેલું છે. હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે જાણીએ છીએ કે જો એક બાજુ છે એ બે બાજુને જુદા જુદા બિંદુમાં છેદીને ત્રીજી બાજુને સમાંતર હોય તો તે જે રેખાખંડો છે એનો ગુણોત્તર સમાન થાય. એ બાજુઓના વિભાજન કરતા રેખાખંડો છે એ સમપ્રમાણ હોય. એટલે કે અહીં BX ના છેદમાં AB, XB ના છેદમાં AB ગુણોત્તર બરાબર BY ના છેદમાં BC થશે. અહીં આ સમાંતર હોવાથી અહીં જે ખૂણો બને છે આ ખૂણો અનુકોણની જોડ બને છે, આ અનુકોણની જોડ બને છે તે લખીએ. XY સમાંતર AC હોવાથી ખૂણો BXY બરાબર ખૂણો BAC તથા ખૂણો
BYX બરાબર ખૂણો BCA થશે. શા માટે? આ અનુકોણની એક જોડ છે, આ અનુકોણની બે જોડ, તો બંને જોડ છે એ અનુકોણો વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂણાની બે જોડ એ આપણને સમાન મળી છે, તો આપણે એનો ઉપયોગ કરી ખુખુ પ્રમેય પ્રમાણે આ જે ત્રિકોણ છે BXY અને BAC એ બંને ત્રિકોણો સમરૂપ થશે. તો એ આપણે લખી ત્રિકોણ BXY અને ત્રિકોણ BAC માં ખૂણાઓની બે જોડ એકરૂપ હોવાથી બંને ત્રિકોણો ખોખું શરત સમરૂપ થશે. સમરૂપ થાય એટલે આપણે હમણાં સમરૂપતાનું ક્ષેત્રફળ, બે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તરનું આપણે પ્રમેય જોઈ ગયા કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે અહીં આપણે BXY છેદમાં BAC જો લઈએ તો BXના છેદમાં AB અથવા તો XB, BX AB એનો વર્ગ થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એમ આપેલું છે કે બંને સમ ક્ષેત્રમાં વિભાજન, બંનેના સમાન ક્ષેત્રફળના ભાગમાં વિભાજન કરશે. એટલે આપણી પાસે ત્રિકોણ BXY અને BACમાં બીજો એક પણ સંબંધ છે. BACનું ક્ષેત્રફળ બરાબર 2 BXY લખી શકાય. ત્રિકોણ BAC બરાબર 2BXY. શા માટે? કારણ કે આપેલ છે માટે જો BXY છેદમાં BAC શોધવું હોય તો બે અહીં ડાબી બાજુ નીચે આવશે અને BXY છેદમાં BAC થશે. આ 1/2 BXY છેદમાં BAC કિંમત અહીંયા 1/2 મૂકતા આપણને આમ પરિણામ મળશે. 1/2 બરાબર XB ના છેદમાં AB નો વર્ગ. એટલે કે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ડાબી બાજુ વર્ગમૂળ લઈએ તો 1 છેદમાં વર્ગમૂળ બરાબર XB ના છેદમાં AB. તો અહીં XB ના છેદમાં AB ગુણોત્તર XB ના છેદમાં AB ગુણોત્તર આપણે મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણે ક્ષેત્રફળના જે બે સમરૂપ ત્રિકોણો હોય તો એમના ક્ષેત્રફળનો જે ગુણોત્તર છે એ અનુરૂપ બાજુના
ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે શીખ્યા છીએ એનું ફરી વખત થોડુંક પુનરાવર્તન મારે કરવું છે. પ્રમેય 6.7 આપણે જોઈએ. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે ને એકબીજાને સમરૂપ હોય છે. આમાં આપણે 3 ત્રિકોણની વાત છે. ત્રિકોણ એબીસી મૂળ ત્રિકોણ છે, એબીડી અને બીડીસી ત્રિકોણ છે. તો વેધ છે એ બીમાંથી એસી કર્ણ ઉપર દોરેલો છે. હવે એબીડી ત્રિકોણની વાત કરીએ. એડીબી અને એબીસીમાં તો આપણે 2 જોડ ખૂણાની સરખી મળી છે. ખૂણો એ એકરૂપ ખૂણો એ, બંને ત્રિકોણમાં એ ખૂણા આવે છે. અને એડીબી છે એ કાટખૂણો છે, એબીસી કાટખૂણો છે. એટલે 2 કાટખૂણા છે એ મળે છે અને બંને જોડ આપણને એકરૂપ મળે છે. એટલે ખૂખું સૂરત પ્રમાણે એડીબી અને એબીસી એકરૂપ થાય છે. બીજો ત્રિકોણ છે બીડીસી. એમાં પણ એબીસી સાથે લઈએ તો ડી અને બીડીસી છે. એમાં બીડીસીમાં ડી આગળ કાટખૂણો અને એબીસીમાં બી આગળ કાટખૂણો. અને એ રીતે આ એક કાટખૂણો મળે છે. સી ખૂણો છે એ સામાન્ય છે. પહેલામાં એ ખૂણો સામાન્ય હતો એટલે ફરી વખત બીડીસી અને એબીસી સમરૂપ થશે. હવે આ 2 ત્રિકોણો પાછા એડીબી અને બીડીસી એબીસી મૂળ ત્રિકોણને સમરૂપ છે એટલે બંને એકબીજા ત્રિકોણને સમરૂપ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, જે સૌથી પહેલાં આપણે પ્રમેય જોયું હતું 6.6, જેને આધારે આપણે દાખલા પણ ગણ્યા, એનું ફરી વખત આપણે પુનરાવર્તન કરી લઈએ. 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય એમ આપણે સાબિત કરવું છે. તો અહીં 2 ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એ સમરૂપ આપણે લીધા છે. અને એબીસી પીક્યુઆરમાં આપણે વેધની રચના કરવી છે. એમાંથી બીસી ઉપર એમ વેધ દોર્યો છે, પીક્યુઆરમાં પીમાંથી ક્યુઆર પર પીએન વેધ દોરેલો છે. અને સાબિત એમ કરવું છે કે એબીસી છેદમાં પીક્યુઆર છે એ એના બરાબર અનુરૂપ બાજુ એબીના છેદમાં પીક્યુનો વર્ગ, બીસીના છેદમાં ક્યુઆરનો વર્ગ અને સીએના છેદમાં આરપીનો વર્ગ. હવે એના માટે ત્રિકોણનું જાણીતું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો એએમ ને પીએન વેધ દોરેલા છે. એબીસી બરાબર 1/2 બીસી ગુણ્યા એએમ અને પીક્યુઆરમાં 1/2 ક્યુઆર ગુણ્યા પીએન આપણે લીધા. હવે બંનેનો ગુણોત્તર લઈએ. એબીસી છેદમાં પીક્યુઆર તો 1/2 બીસી ગુણ્યા એએમ અને 1/2 ક્યુઆર છેદમાં પીએન. એટલે કે બીસી પાયો, એએમ વેધ છે પહેલા ત્રિકોણમાં, બીજામાં ક્યુઆર પાયો અને પીએન વેધ છે. અને એમાં 1/2 છેદ ઉઠશે એટલે બીસી ગુણ્યા એએમ છેદમાં ક્યુઆર છેદમાં પીએન એ એક પરિણામ મળ્યું. હવે ત્રિકોણ એબીએમ જે નાના ત્રિકોણો બન્યા છે વેધથી, એમાં ડાબી બાજુનો એબીએમ અને પીક્યુએનની વાત કરવી છે. એમાં બી અને ક્યુ સમાન આપેલા છે કારણ કે એબીસી ને પીક્યુઆર છે એ સમરૂપ છે. એમ અને એન છે એ કાટખૂણા છે. એટલે 2 જોડ આપણને આ 2 ત્રિકોણમાં સમાન મળી છે. એટલે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન એ ખૂખું સમરૂપતા પ્રમાણે, ખૂખું શરત પ્રમાણે સમરૂપતા થાય. એટલે બાજુનો ગુણોત્તર આપણે જે ઉપયોગમાં લેવાનો છે એની વાત કરીએ. એએમ છેદમાં પીએન. એએમ એટલે પહેલો ને ત્રીજો અક્ષર છે. બીજા ત્રિકોણમાં પહેલો ને ત્રીજો અક્ષર પીએન આવે છે. અને બીજા ત્રિકોણમાંથી એએમ ને પીએન ગુણોત્તર લીધેલો છે. અને એબી એટલે પહેલા 2 અક્ષર
અને પછીના બે અક્ષર PQ, એટલે એ ક્રમ આપણે લીધો છે. તો બીજું પરિણામ છે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ છે. હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલું છે, એટલે એના અનુરૂપ બાજુનો ગુણોત્તર AB ને છેદમાં PQ, BC ના છેદમાં QR અને CA ના છેદમાં RP થાય. એટલે માટે ABC છેદમાં PQR બરાબર AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN. આ જે આપણે લખેલું છે એ AB ના છેદમાં PQ એની જગ્યાએ AM છેદમાં PN લખેલું છે. અહીં એક નંબરમાં BC ના છેદમાં QR લખેલું છે, તો એકનો ઉપયોગ કર્યાથી BC ના છેદમાં QRની જગ્યાએ આપણે BC ના 3 નંબરમાં BC છેદમાં QR બરાબર AB છેદમાં PQ લખી શકીએ. એટલે ABC છેદમાં PQR, BC છેદમાં QRની જગ્યાએ AB છેદમાં PQ લખ્યું છે અને AM ગુણ્યા PN. હવે 2 નંબરમાં પાછું AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ છે, એટલે ફરી પાછું અહીં આપણે AM છેદમાં PNની જગ્યાએ AB છેદમાં PQ લખી શકીએ. એટલે એનો ઉપયોગ કરીએ પરિણામ 2 પરથી, તો AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ આપણને મળ્યું છે. તો AB ના છેદમાં PQનો વર્ગ અને પછી પરિણામ 3નો ઉપયોગ કરીએ. 3માં એવું આપેલું છે અનુરૂપ બાજુનો ગુણોત્તર AB છેદમાં PQ, BC છેદમાં QR અને CA છેદમાં RP. તો એ 3નો ઉપયોગ કર્યો તો આપણને આ પરિણામ મળ્યું. ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQનો વર્ગ તો આપણે સાબિત કર્યું, પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોવાથી AB છેદમાં PQ બરાબર BC છેદમાં QRનો વર્ગ અને CA છેદમાં RPનો વર્ગ આપણે થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના સંબંધ વિશેની વાત કરી. જો 2 ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે કે ABC અને PQR જો સમરૂપ ત્રિકોણ હોય તો ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQનો કૌંસ ઉપર વર્ગ બરાબર BC છેદમાં QRનો વર્ગ બરાબર AC ના છેદમાં PRનો વર્ગ થાય. એટલે ક્ષેત્રફળ અને સમરૂપતા એના સંબંધનું આપણે એક અગત્યનું પ્રમેય આ પ્રકરણમાં ભણ્યા.